नमस्कार दर्शक मित्रों, आप देख रहे हैं जीपीएमसी न्यूज 24/7 लाइव। श्री बाला त्रिपुरा सुंदरी गोखवाड़ी मां बहुचरनो प्रागट्य दिन पाटोत्सव भक्तिभाव અને શ્રદ્ધા સાથે ભવ્યતાપૂર્ણ ઉજવાયો। ખેડા જિલ્લાના કપડવંજ નગરમાં આવેલા વર્ષો પૌરાણિક શ્રી બહુચર માતાજીના ધોળીકુઈના ગોખવાડા મંદિરે શ્રાવણ સુદ 3 તારીખ 15/8/2026 શનિવારના રોજ શ્રી બહુચર માતાજીનો પાટોત્સવ ભક્તિભાવ અને ધાર્મિક માહોલ વચ્ચે ખૂબ જ ધામધૂમપૂર્વક ઉજવાયો। પાટોત્સવ નિમિત્તે વહેલી સવારથી જ મંદિરે ધાર્મિક કાર્યક્રમોનો પ્રારંભ થયો હતો। સવારે 8 કલાકે મહાઆરતી યોજાઈ હતી। ત્યારબાદ બપોરે 12:39 કલાકે ધ્વજારોહણ વિધિ સંપન્ન કરવામાં આવી હતી। બપોરે 3 થી 4:45 કલાક દરમિયાન ચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું। સાંજે 6:30 કલાકે શ્રીફળ હોમ બાદ મહાઆરતી કરવામાં આવી હતી। પાટોત્સવના દર્શન અને ધાર્મિક કાર્યક્રમોનો લાભ લેવા માટે મોટી સંખ્યામાં માઈ ભક્તો મંદિરે ઉમટી પડ્યા હતા। સમગ્ર દિવસ દરમિયાન મંદિર પરિસર ભક્તિમય વાતાવરણથી ગુંજી ઉઠ્યું હતું। રાત્રે 9 કલાકે આનંદના ગરબાનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું। વિવિધ આનંદના ગરબા મંડળોની બહેનોએ સામૂહિક રીતે આનંદના ગરબાના પાઠ કર્યા। રાત્રિના સમયે વરસાદ વરસતો હોવા છતાં બહેનોની અતૂટ શ્રદ્ધા અને માતાજી પ્રત્યેનો વિશ્વાસ અડગ રહ્યો હતો। વરસાદની પરવા કર્યા વિના બહેનોએ આનંદના ગરબાના પાઠને અવિરત ચાલુ રાખ્યા હતા અને માતાજીની ભક્તિમાં ગરબે ઝૂમીને સમગ્ર વાતાવરણને ભક્તિમય બનાવી દીધું હતું। વરસાદ વચ્ચે પણ મોટી સંખ્યામાં બહેનોએ ઉત્સાહપૂર્વક આનંદના ગરબામાં ભાગ લીધો હતો। માતાજી પ્રત્યેની શ્રદ્ધા અને ભક્તિનો આ અદ્ભુત નજારો સૌ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો। આમ શ્રી બહુચર માતાજીનો પાટોત્સવ ધાર્મિક વિધિવિધાન, ભક્તિ, શ્રદ્ધા અને આનંદના ગરબાની રમઝટ સાથે ખૂબ જ સુંદર અને ભવ્ય રીતે સંપન્ન થયો હતો। સમગ્ર દિવસ દરમિયાન હજારોની સંખ્યામાં માઈ ભક્તોએ દર્શનાર્થી પધારી દર્શનનો લાભ લીધો હતો। રિપોર્ટર ભાવિન જોશી, કપડવંજ, જીપીએમસી ન્યૂઝ 24/7 લાઈવ। બોલો બહુચર માતની જય। देव भाव करी आपनो ओम ततो विराड जायत विराजो अधिपुरुषः सजातो अत्यरिषद पश्चात भूमि भाव करवानो ओम जे तीर्थानि प्रचरन्ते श्रुकास्तानि खग्गिण एकारु सहस्र योजने वदन्वानि तन्मशे गणपति देव स्वागत मंगल देवता भ्यो तीर्थोस्नानं सोलमयामि यो पंचामृत देव पछी गाय दूधमुतला गणो परीने दूधमुतला गणो परीने दूध लैया कण करो ने मोरी महाबली गमे शिकारी लोगे मोरी महाबली दूध माखी गई बनायो घोड़ा वाड़ो
તો મારું ફેરા તું તો બેટી કોક મેને મેં તો મારો ફેરા તું તો બેટી કોક માનો મેં તો મારું ફેરા તું તો બેટી કોક મેને મેં તો મારો ફેરા મેં ગુલામ તેરા मैं गुलाम तेरा તું તો મેરી માँ તું તો મેરી મિયા લાગો મેં તો તેરા ચેલા तू तो मेरी मन વાદ્યો અતિ ઘણું માં ખાવા ગરબા માં બહુ ચડવા તરો मालवे अड़े पंपाड़ पे कायाणी माँ लोई शापति कोण पाव्योय परुतवाणी माँ સ્વર્ગ મૃત્યુ પાતાર રાત પકડ તારો જય બહુચરમાં આજરોજ શ્રાવણ સુદ તીજ અને તારીખ 15/8/2026 ને શનિવારના રોજ માં બહુચરમાના મંદિરે આજે આ ધોળી કોઈના વખવાડી માં બહુચરમાનો પ્રાગટ્ય દિવસ છે. આમ તો આ ખૂબ જ વર્ષો પૌરાણિક માં બહુચર માતાનું મંદિર છે, પણ અમે આ જે સમયે માતાજીની નવનિર્મિત જે માની આંગી બનાવી અને જે દિવસે અમે પધરાવી તે દિવસથી અમે આ શ્રાવણ સુદ તીજના દિવસે અમે પધરાવી હતી ત્યારથી અમે પ્રાગટ્ય દિવસ ઉજવીએ છીએ. આજના રોજ કાર્યક્રમમાં સવારના 8 કલાકે નિયમિત જે આરતીમાં આવનાર સૌ માય ભક્તો છે એ સૌ માય ભક્તોના હાથે સાથે મંદિરના પૂજારી સૌ સાથે મળીને આજે મહાઆરતી સવારે 8 કલાકે કરી. ત્યારબાદ 12:39 ધ્વજારોહણ વિધિ કરવામાં આવી. ત્યારબાદ બપોરના સમયે હવન ચંડી યાગનું હવન રાખેલું હતું. ત્યારબાદ શ્રીફળ હોમ કર્યા બાદ મહાઆરતી કરવામાં આવી હતી. ત્યારબાદ રાત્રિના 9 કલાકે તપોવનના સૌ મંડળો સાથે મળીને આનંદના ગરબાના પાઠ રાખેલા, જેમાં રાણી માસી પધરેલા. ખૂબ જ ઉત્સાહભેર માં બહુચરમાના મંદિરે પ્રાગટ્ય દિવસ ઉજવવામાં આવ્યો. અહીંયા આ ધોળી કોઈના વખવાડી માં બહુચર માતાજીના મંદિરે કપડોન નગરમાં આવેલું આ મંદિર છે, જ્યાં વર્ષોથી રવિવારની રાત્રે 9 કલાકે અને દરેક અમાસે 9 કલાકે રાત્રિના સમયે આનંદના ગરબાના પાઠ કરવામાં આવે છે. સાથે સાથે અન્ય કોઈ માય ભક્તે બાધા રાખી હોય અથવા તો કોઈ આનંદના ગરબાના પાઠ કરાવવા હોય તો અમને જો અગાઉથી જાણ કરે તો અમે અહીંયા મંડળ બોલાવીને અમારા મંડળના માધ્યમથી અહીંયા આનંદના ગરબાના પાઠ પણ કરાવીએ છીએ. એટલે જો કોઈ પણ ઈચ્છુક માય ભક્તને અહીંયા આનંદના ગરબાના પાઠ કરાવવા હોય તો અમારો સંપર્ક કરવો. મંદિરના પૂજારી ભાવિન જોશી મારો સંપર્ક કરવો, અગાઉથી જાણ કરવી, જેથી આપણે આનંદના ગરબાની જે રૂપરેખા આપવાની હોય અગાઉથી કે તમારે અમારે શું તૈયારી કરવાની હોય એની પણ આપણને જાણ વહેલા તકી મળે.
મંડળના બહેનોને પણ વહેલા તકી કહેવામાં આવે, જેથી ખૂબ સારી રીતે તૈયારી કરી શકાય. તો આપ સૌ માય ભક્તોને મા બહુચર માના આશીર્વાદ સદાય મળતા રહે. મા બહુચર માની સદાય કૃપા દ્રષ્ટિ તમારા ઉપર વરસતી રહે. જય મા બહુચર.